રામ રામ મિત્રો, કેમ છો? મજામાં જશો ને આપણા બ્લોગ વિડીયો જોતા હોય એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો ને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 11:04 આપણે તૈયાર થઈ ગયા છે કેમ કે આજે સવારે બ્લોગ એટલે સ્ટાર્ટ થઈ છે કે આપણે જવાનું છે લગ્નમાં જવાનું છે। તૈયાર થઈ ગયા ને હવે હે ને નીચે બધા તૈયાર થઈ જાય એટલે પછી નીકળીએ અને પહેલાં તો આપણે 4 વ્હીલ છે ને થોડીક સાફ સફાઈ કરી નાખીએ કારણ કે થોડીક રજ ભરી છે એવું બધું કરી અને પછી આગળ નીકળીએ કારણ કે લગ્ન આ કેશોદમાં જ છે એટલે કંઈ દૂર જવાનું થતું નથી અને વાતાવરણ આજે ને વાદળામય થઈ ગયું જો એકદમ વાદળા થઈ ગયા અને સૂર્યનું છે ને કિરણ દેખાતું નથી ક્યાંય આજ એટલે જોઈએ હવે કેવું વાતાવરણ રહે। માવઠાની આગાહી છે એટલે શું થાય શું નહીં કન્ટિન્યુ ચાલો બ્લોગમાં બન્યા રહેજો અને આગળનો બ્લોગ છે ને હજી અપલોડ નથી કર્યો કરી દઈએ કારણ કે લગ્નમાં આવીને પછી એડિટ કરીને પછી મૂકી દઈશ તો 300 જાય છે સ્કૂટર આમ જાય છે તો અત્યારે આપણે કન્ટિન્યુ કરીએ તો બ્લોગમાં બન્યા રહ્યો। મસ્ત મજાની રામ પ્યારી છે ને આપણે તૈયાર કરી લીધી છે અને આગળ તમે મસ્ત મજાનું હે ને વ્યૂ એન્જોય કર્યો એટલે કે મસ્ત મજાની નાની એવી શોર્ટ્સ ઉતારી જો। ચાલો હવે નીકળીએ ડાયરેક્ટ આપણે લગ્નમાં। મજાના હે ને તૈયાર થઈ ગયા હે જો ક્રિશા ઈ પણ તૈયાર થઈ ગઈ ઉઠીને ડાયરેક્ટ 5 મિનિટમાં। ફાઇનલી જમવાનું આવી ગયું છે જો ચાલો જમી લઈએ। ફાઇનલી મિત્રો 11 કેવીનો તાળ છે ને હળગે છે મસ્ત મજાનો અને હવે છે ને આમાં કંઈક નક્કી નથી થતું શું થાય જોઈએ હવે આગળ જો હળગે દેખાય ને। ફાઇનલી અત્યારે છે ને ઉપર આવવાનો આપણે ટાઈમ મળ્યો કારણ કે લગ્નમાંથી તો આપણે બપોરે જ આવતા રહ્યા હતા 2-2:30 વાગે જમીને મસ્ત મજાનું અને પાછા મહેમાનને એ બધા આવ્યા હતા મામાને એ બધા આવ્યા હતા જુનાગઢથી તો બેઠા હતા મસ્ત મજાના પછી મારા કામે વળગી ગયો અને અત્યારે ફ્રી થઈને ઉપર આવ્યો ને તો ઉપર જો વાદળા જામી ગયા છે ચોમાસા જેવા હવે જોઈએ હવે કેવું થાય આમાં કંઈ નક્કી નથી થતું અને આ છે ને તડકો તો થોડોક જ આવ્યો બાકી વાદળા જ આખો દિવસ હતું એટલે કે ઢાકલા જેવું વાતાવરણ હતું ઉપરથી છે ને વાદળાએ સૂર્યને ઢાંકી દીધો હતો એવું વાતાવરણ હતું અને અહીં તમને બતાવો આગળ તમે જોયું ને હળગી ગયો તો યાર 11 કેવીનો જ છે પાછો ઓલાઈ ગયો એની રીતને જો અહીં કાળું કાળું દેખાય ને ત્યાં જો અહીંયા જ્યાં હળગેલો છે અત્યારે હવે જો કે કંઈ એમાં થયું નથી પાછું લાઈન તો ચાલુ કરાવી દીધી આવ્યા હતા PGVCL વાળા એમાં કંઈ પછી જોયું નહીં જોઈને ચેક કરીને નીકળી ગયા પાછો કંઈ પ્રોબ્લેમ આવ્યો નથી એટલે એવું બધું છે તો ચાલો અત્યારે છે ને હવે ફાઇનલી મારે ગામમાં જવાનો ટાઈમ મળ્યો કારણ કે 2 કામ છે એ કરી જાઉં પછી પાછા કન્ટિન્યુ બ્લોગ કરીએ હજી બ્લોગ અપલોડ કરવાનો બાકી છે આગળનો એ છે ને ગામમાં જઈને આવીને પછી બ્લોગ અપલોડ કરીશ। બીજા દિવસનું બ્લોગ સ્ટાર્ટિંગ થાય અત્યારે 6 વાગે અને ફાઇનલી છે ને સનસેટ થઈ ગયો ત્યારે છે તો આજે બ્લોગ સ્ટાર્ટ કરવાનો મોકો મળ્યો છે કારણ કે કામ એટલું છે બિલ બનાવવાના છે કારે ઘણા બધા એટલે બિલ બનાવવામાં છે ને ટાઈમ નીકળી જવાનો છે લગભગ તો આ ક્લિપ ઉતારીને પછી ખબર નહીં ઉતારે કે નહીં ઉતારું કારણ કે હજી તો બિલ બનાવવાના બાકી છે ઘણા બધા એટલે આજ તો એવું છે કે વ્લોગ છે ને ઉતરશે કે નહીં ઉતરે કંઈ નક્કી નથી જોઈએ બાકી કાલે કન્ટિન્યુ કરશું અને પ્રમ દિવસ મૂકશું એવું કંઈક કરશું અને બાકી તો એઝ યુઝ્યુઅલ છોકરાઓ છે ને અહીં રમે છે અને રમવા દો આપણે આપણું કામ કરીએ બિલ બનાવી નાખીએ અને પછી તમને મળીએ। આવરી અલગ જમાણ હોળિયારમાં આજે છે ને કાલે છે 4-5 2 દી લગી છે ફાઇનલી આપણે મસ્ત મજાનું જમી લીધું અને જમવામાં શું હતું આમ જ આગળ તમે જોઈ જ લીધું પુડલા ને એવું બધું બનાવ્યા હતા 2-3 પ્રકારના અને અત્યારે છે ને 9 માં 10 મિનિટની જ વાર છે
આજે બહુ મોડો ફ્રી થવાનો છું હજી, કારણ કે થોડુંક બાકી છે હજી, એટલે થોડુંક બાકી છે એ કામ પતાવી લઈએ અને પછી પાછા મળીએ કન્ટિન્યુ. આજે વ્લોગના નામે 0 થઈ ગયા. જોકે કાલ ઉતારેલો હતો એટલે વાંધો નહીં આવે, લગભગ તો કાલે આપણે નાખી જ દઈશું ગમે એમ કરીને. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો મસ્ત મજાના પુડલા ખાઈ લીધા અત્યારે, અને ઠંડી છે ને ધીમે ધીમે ચડે છે હવે. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા. એવું ન કરાય, અહીંયા રહેવા દે, ચશ્મા ન કઢાય, ન કઢાય, ન કઢાય. જતો જતો થાકીને વહી ગયો. જો આને આય જો કાઢવા દો તો કાઢ લીધા. ક્યાં ગયા? અહીં પડી ગયા હતા. આ લોકોને બાય બાય કહી દે. જો હવે ચશ્મા લઈ લીધા. આવું કરે છે, લાય એ ન કરાય કઈ. આમ મને પહેરવા દે. એ નો કઢાય, નો કઢાય. વિડીયો બંધ કરી દેવો મારે. બાય બાય કહી દે, બાય બાય, બાય બાય કહી દે બધે. કહી દે મળીએ નવા બ્લોગ સાથે. કહી દે, હે કહી દે જામ. આય બાય બાય કહી દે. જો આય 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 કહી દે બાય આય.